નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ભયંકર અગ્નિકાંડની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા છે। પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે વિપક્ષે હવે મુહિમ ચાલુ કરી છે કે ન્યાય મળવો જ જોઈએ, જેમાં પણ ખાસ કરીને આગકાંડના મૃતકોને ન્યાય મળે તેના માટે જિગ્નેશ મેવાણી ફૂલ ગુસ્સા અને જુસ્સાની સાથે મેદાને ઉતર્યા છે। જિગ્નેશ મેવાણી રાતભર રિક્ષામાં ફરીને લોક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સાથે અપીલ પણ કરી રહ્યા છે। જોકે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ 3 દિવસ ધરણા કર્યા હતા, ઉપવાસ આંદોલન પણ ચલાવ્યું હતું અને હવે 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાના છે અને 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ કર્યું છે। તો આની સાથે જ લોકોનો સંપર્ક કરીને તેમને સમર્થન આપવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। લોકોની સંવેદનાને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ઉપવાસ આંદોલન શરૂ થાય તેની પહેલા પણ લોક સંપર્ક કર્યો હતો અને પત્રિકાઓ વહેંચવામાં આવી હતી અને હવે એવી ખબરો મળી રહી છે કે આ મુદ્દે જિગ્નેશ મેવાણીએ એવું નિવેદન આપ્યું છે કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે તેવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી। જો એસઆઈટીમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજુમદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવી શકાય તેવી આશા પીડિતોને કે અમને હોઈ ન શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે તે જરૂરી છે। જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર સાથે અમે અહીંયા બેઠા છીએ। આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે। સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે। રિક્ષા સવારી દરમિયાન તેમને લોકોને જાગૃત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જિગ્નેશ મેવાણીએ ઓટો રિક્ષાની સવારી કરીને લોકોને અપીલ કરી હતી કે રેસકોર્સ રિંગ રોડ પર રાજકોટીઓને અગ્નિકાંડ મામલે પત્રિકા વિતરણ કરી 15 જૂનના રોજ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવ અને 25 જૂનના રોજ રાજકોટ બંધના એલાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।